હલો સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તો જો હું ઉઠી, કાલે ગમી નહોતા તે સવારે પછી આવેલ હવે નહોતા કરવા બીજા વટાણ બે વાગ્યા તો હું ઉઠી. પાછું આજે કામે જવાનું હોય તો જો સા મૂક્યો તો સાથે જાય પછી રસોઈ બનાવીએ. તો હમણાં જો આ વીકમાં અમારે 5 દી કેમ જવાનું હોય, પછી 2 દી જવાનું હોય. શુક્ર શનિ રવિ 3 દી હોય. સોમ મંગળ હોય, બુધ ગુરુ રજા હોય. તો જો મેં સા મૂક્યા ઉઠું સા પીએ ઉઠીને પહેલાં સા પીએ લઈએ પછી કંઈક કામ ઉઠલે તો સા પીએ ને પછી રસોઈ બનાવવા કરવા માંડીએ. તો રસોઈ થઈ જાય પછી રસોઈ થઈ જાય એટલે ખાઈને કામે જવાનું. કામે જવાનું હોય તો ત્યાં જ હોય. હવે આવેને હું જઈએ ને પછી ઉઠીએ 2-2:30 વાગે ને પછી ચા પાણી પીએ ને રસોઈ કરીએ ને રસોઈ કરીને ખાઈ દઈએ પાછું ગમે જો 3 દી ત્યાં જ અમારે રજા હોય તો નિરાત હોય. તો જો મારું શાક રેડી. બપોરનો શાક પીવો હોય તો હાલો, કંઈ નહીં. બપોરનો શાક હાલો. તો જો સામી પીએ લીધો, થોડા ઠામ પીડા ત્યાં એ ઉટકી નાખ્યા ને જો રીંગણાને વાલોરનું શાક કરવું તો રીંગણા સુધારલા, વાલોર ફોરલા પછી શાક નાખી દા. જો રીંગણા અસલના હે, જો રીંગણા આમાં વાલોર, તો રીંગણા વાલોરનું શાક કરવું તો સુધારેલા પહેલાં ધોઈ નાખા, સુધારેલા પછી શાક નાખી દા. મારું મળતા જાય જસલનો તડકો હોય, પવનની હે, તડકો હોય, ઠંડીને વેધર એવું નાઈસ છે. અસલ વેધર બહુ જ અસલનું હોય. શનિ રવિ 2 દી અસલનું રહેવાનું હોય, ફૂલ તડકો રહેવાનું હોય. રીંગણા મોલ લીધા, તેલ મૂકી દીધું. તેલ થઈ જાય તો વઘાર નાખો. જવા ખીચડી મૂકી, ચીરકાની ખીચડી ખાવી તો ખીચડી મૂકી. પહેલાં રીંગણાનો વઘાર કરી નાખો. રીંગણા તેલમાં સળી જાય પછી વાલોર સુધારેલા વાલોર નાખી દે. જીકા રમે છે, જીકા જો મેં શાક વઘારી નાખ્યું. શાક સડે રીંગણા વાલોરનું, ખીચડી અહીંયા સડવા માંડી. જો હતું નહીં ઉઠ્યા, લોટ બાંધ્યા હતો રોટલીનો. હું રોટલા ઘરના ખાતરને છટ તો રોટલી કરી લઈએ. અમે એકટાણવા આ રોટલો ખાઈએ ને કામી રોટલી લઈ જઈએ. બે નો ભાવે. પછી રોટલા કરીએ તો હા રોટલા નો ભાવે, રોટલી કરીએ તો રોટલી નો ભાવે ને. એક ટાણું બે ખાઈએ ને તો મજા આવે ખાવાની પણ ને ભાવે પણ. તો સાય ગરમ મૂકી દાદો થઈ જાય પછી રોટલા કરવા કરતા. જો શાક સળેગું રીંગણા વાલોરનું. આ હતું રોટલી બનાવવા માંડી ને રોટલાય ઘડે લીધા. રોટલાય સળગા, ખીચડી સળગ ગઈ ને ખીચડી જો જીવિકાને ખવડાવેલા પછી અમે ખાઈ લઈએ.